ઘણી ક્વોન્ટિટી, બરાબર. એટલે હવે આપણી પાસે ફર્મેન્ટેશન પ્રોડક્ટ છે, બેક્ટેરિયા છે. તો હવે એને શું જોશે? અનુકૂળ વાતાવરણ to grow. તો આપણે 37 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર 24 અવર માટે આ પ્લેટને રાખવાની છે. અને ત્યાર પછી આપણે બીજે દિવસે એનું ઝોન જોવાના છે. કયા ઝોન? ઇન્હિબિટરી ઝોન, બરાબર છે. તો એને આપણે ઇન્હિબિશન ઝોન કહીએ છીએ. એને આપણે સ્કેલની મદદથી એનો ડાયામીટર માપવાનો છે, બરાબર. કેટલો મિલીમીટરનો એ ઝોન છે, બરાબર. અને ઝોન ઉપરથી આપણને ખ્યાલ આવે કે એની એન્ટી માઇક્રોબિયલ એક્ટિવિટી છે કે નહીં, અને હોય તો કેટલી છે, બરાબર છે. હોય તો કેટલા પ્રમાણમાં છે, કોન્સન્ટ્રેશન અથવા તો એનું લેવલ કયું છે, બરાબર. તો આ બધું આપણે એના મદદથી, આ પ્રેક્ટિકલ મદદથી જાણી શકીએ કે આપણી ફર્મેન્ટેશન પ્રોડક્ટ છે એને આપણા જે બેક્ટેરિયા ટેસ્ટ ઓર્ગેનિઝમ આપણે જે લીધા છે, ઇશ્ચેરિચિયા કોલી અને બેસિલસ મેગા, બરાબર, એના ઉપર એની ઇફેક્ટ આવે છે કે નથી આવતી. હવે આ પ્રેક્ટિકલ છે એને એક સ્ટાન્ડર્ડની પણ જરૂર છે. તો એ કયું સ્ટાન્ડર્ડ છે અને કેવી રીતે આપણે એને યુઝ કરવાનું છે એ પણ હું તમને સમજાવું છું. તો અહીંયા આપણે એક સ્ટાન્ડર્ડ એન્ટીબાયોટિક લેવાનો છે. ઝેપ્ટોમાઇસિન કે પેનિસિલિન છે, આપણે યુઝ્યુઅલી વાપરતા હોય લઈ શકાય છે, બરાબર. તો આપણે એક સ્ટાન્ડર્ડ એન્ટીબાયોટિક લઈએ અને એનું સોલ્યુશન બનાવવાનું છે, એનું સ્ટાન્ડર્ડ સોલ્યુશન બનાવવાનું છે. અને એ સ્ટાન્ડર્ડ સોલ્યુશનને પણ આપણે એક વેલમાં નાખવાનું છે, બરાબર. સેમ ક્વોન્ટિટીમાં, જેટલી ક્વોન્ટિટી પહેલાંની નાખી છે એટલી જ ક્વોન્ટિટીમાં આ નાખીને પછી એનું જે આપણે સ્ટાન્ડર્ડ ઝોન ઓફ ઇન્હિબિશન આવે, બરાબર, એની સાથે આપણું જે છે એને કમ્પેર કરવાનું છે. આપણું જે ટેસ્ટ રિઝલ્ટ છે એની સાથે કમ્પેર કરવાનું છે, બરાબર. કે સ્ટાન્ડર્ડ એન્ટીબાયોટિક કરતાં આપણા ફર્મેન્ટેશન પ્રોડક્ટવાળો જે ઝોન છે એ મોટો આવ્યો કે નાનો આવ્યો કે એના જેટલો આવ્યો, બરાબર છે. તો આ આપણે સ્ટાન્ડર્ડ મેચ કરવાનું છે, બરાબર. તો આ વસ્તુ તમને બરાબર સમજાઈ ગઈ છે. ત્યાર પછી એક પ્લેટ આપણે એવી રાખવાની છે, આને આપણે પોઝિટિવ કંટ્રોલ કહી શકીએ, બરાબર, સ્ટાન્ડર્ડ વાળો. અને એક નેગેટિવ કંટ્રોલ પણ આપણે રાખીએ છીએ. તો નેગેટિવ કંટ્રોલમાં આપણે શું કરવાનું છે? નેગેટિવ કંટ્રોલ પ્લેટની અંદર આપણે કોઈ પણ એન્ટીબાયોટિક નાખવાનું નથી અને કોઈ પણ ફર્મેન્ટેશન પ્રોડક્ટ પણ નાખવાની નથી. ખાલી આપણે માઇક્રો બેક્ટેરિયા જ નાખીએ છીએ. તો એક પ્લેટ આપણે ઇકોલીની બનાવશું અને એક પ્લેટ આપણે બેસિલસ મેગાની બનાવશું, બરાબર. અને આ બંને પ્લેટ છે એને આપણે નેગેટિવ કંટ્રોલ તરીકે રાખવાની કે જેમાં આપણને બહુ સરસ ગ્રોથ મળશે. શા માટે? કેમ કે એમાં આપણે બીજું કંઈ નાખ્યું જ નથી કે જે બેક્ટેરિયાને અટકાવે, બરાબર. એટલે આવી બે પ્લેટ આપણને સરસ મજાની નેગેટિવ કંટ્રોલવાળી જોવા મળશે. ખ્યાલ આવે છે? તો આપણે પોઝિટિવ શું કરવાનું છે? ખરેખર પોઝિટિવ કંટ્રોલની પ્લેટ હોય, નેગેટિવ કંટ્રોલની પ્લેટ હોય અને આપણી ટેસ્ટની પ્લેટ હોય, બરાબર છે. તો આ બધું તમને સમજાય છે. પોઝિટિવ કંટ્રોલની બે પ્લેટ બનશે, એક ઇશ્ચેરિચિયા કોલીવાળી અને એક છે એ બેસિલસ મેગાટેરિયમ વાળી, બરાબર છે. આ સમજાય છે તમને? અહીંયા પણ એવું જ બનશે, એક ઇશ્ચેરિચિયા કોલી અને એક બેસિલસ મેગાટેરિયમ, બરાબર. ટેસ્ટમાં પણ એવી જ રીતે બનશે. તો આપણે અહીંયા ડબલ કામ કરીએ છીએ. બંને ઓર્ગેનિઝમ ઉપર આપણે એની ઇફેક્ટ જોવાની કરીએ છીએ, બરાબર. તો આ રીતે આપણે પ્રેક્ટિકલ આજે કરવાનું છે અને વેલ્સ બનાવવાના છે. પહેલાં પ્લેટને સીલ કરવાની છે, સીલ પ્લેટની અંદર આપણે વેલ્સ બનાવશું. પછી એની અંદર આપણે આ ફર્મેન્ટેશન પ્રોડક્ટ નાખવાની છે માઇક્રોપિપેટની મદદ, બરાબર. એની ટીપ જે છે એ સ્ટરીલાઇઝ થયેલી છે ઓલરેડી, ટીપ તમારે વાપરવાની છે, બરાબર. અને સ્ટાન્ડર્ડ એન્ટીબાયોટિકનું સોલ્યુશન પણ હમણાં બનાવીને આપવામાં આવે છે, એ પણ તમારે યુઝ કરવાનું છે, બરાબર. એટલે એ તમારો પોઝિટિવ કંટ્રોલ થઈ જશે. નેગેટિવ કંટ્રોલમાં આપણે કંઈ નાખતા જ નથી. ટેસ્ટમાં પણ આપણે જે છે ફર્મેન્ટેશન પ્રોડક્ટ નાખવાની છે, બરાબર. તો આ બધી વસ્તુ છે એ અત્યારે આપણે કરીએ છીએ, બરાબર. અને મને લાગે છે કે તમને સમજાય છે.